કેટલા દાડાથી ફરું છું પણ તોય ભેંસ નહીં મળતી. એટલો કંટાળો આવી ગયો છે ને. ઘેર છોકરોય બૂમો પાડે છે અને પેલીએ બૂમો પાડે છે કે ઘેર છોકરાનું ખાવાનું દૂધ, આ મહેમાન આવે તો બીજા લેવા જવાનું, ગલ્લા દોરવાનું. એટલે આ તો કંટાળીને હવારનો ઉઠ્યો છે ને, તો ગમે તે થાય આજે ભેંસ ગમે ત્યાંથી ખોરી આવી છે. ભેંસ ખોર્યા ગણ ઘેર આવવું નહીં તો હું એ કંટાળી ગયો છું. એવાના તાવરા હોબરીને કેટલા દાડાથી કોમ લીધું તું, આજે નરવો થયો છું. અમુક કોઈ ચિંતા જેવું નહીં. ભલે આજ મરે કે કાલ મરે પણ ભેંસ લીધા આગળ ઘેર જવું નહીં. હા, કેટલો ત્રાસ થઈ ગયો કે લોકોનો છોકરો દૂધ ખોય અને આપણો છોકરો પૂછે ને એટલે આજે ભેંસ ખોલ્યા આગળ ને કરવું નહીં. કંટાળી જો છું હું એ. હું કરું તોય ભેંસ નહીં મળતી. કેટલા જગ્યાએ ફર્યો પણ હું કરું કે કોઈ ખબર નહીં પડતી. એટલે આજે ગમે તે થાય ભેંસ ખોર્યા આગળ જવું નહીં. હા, ક્યાંથી કંટાળીને હોય આવીને બેઠો છું. ગમે તે કોક આવે ને તો શોખ જવું સાથ ફરવા. આજ હે ને નવરો છું એટલા શોખ ફરવા જવું છે, પણ અમુક કોણ આવા હંગાતી લઈ જાય ગમે તે. પણ આ ઘેર નહીં રહું. મોટા ખરા ઘેરના રોટલા ને શાક ખાવું બટાકોનું, એના કરતા ના હોય તો આજે જવું શોખ ફરવા તો 5 સ્ટાર હોટલમાં ખાવા મળે. પછી થાય જ બોલી તો. ઓહો, હાડુ. મજામાં? હા હા, મજામાં મજામાં. આવો બેહો બેહો. તમે એવું કરો છો? અરે કોઈ નહીં, ઘેરથી કંટાળીને આવીને હોય બેઠો છું. નરવા થઈ ગયા છો ઈ? અરે નવરો તો સાંજનો થઈ ગયો. તમારે ઘેરે આવવું હતું પણ ટાઈમ નહીં મળતો. આવા ખરા ને હાડુ. કોઈના ઘેર જવાના ચોમાહાનું ખબર પડી? આટલું એવું નહીં બોલવાનું. તમે મારા ગામમાં આવ્યા છો એટલે મારા ઘેર તો આવવું જ પડશે આજે. ના, હું ઘેર નહીં આવું. મારે હે ને એટલું ફોર્મ આવી ગયું છે ને, આયમ બીજી. એ વળી શું કહેવાય? એટલે હું હાલ ખરા ને એટલો વ્યસ્ત છું ને તો લગીને એક સેકન્ડે નરવો નહીં. કશો વાંધો નહીં હાડું. તમે નરવા ના હોય તો કોઈ નહીં, હું તમારા ઈકણ આવું. જે કામ હશે ને બધું કરી નાખ્યું. પણ હું હાજર નહીં તો તમે ક્યાં જઈને કરશો? અરે તમે તો ફરી જજો કે ઘરનું કામ હું કરે. ઘરનું કામ નહીં, બહારનું કામ ચાલ. અરે બહારનું હું કરી નાખું. તમારે ખાલી ઘેર બેસવાનું. તમારે જરૂર નહીં. સમ હવ અરે હાટું ચાલતું હોય યાર. તમારે કોમ હોય, તકલીફ હોય, તમને દુઃખ પડતું હોય, હું બેહી રહ્યો એના કરતા ઈ કણ આવું સારું. હાડું, આ તમારે હાડું કોઈ જોતો નહીં. એકલો કામ કરે ઓછા, કોઈની જરૂર નહીં. એટલે કોઈ ખબર પડતી નહીં. આટલું બધું શેમ ગરમી કરો? એટલે મારા ખરા તમારે હારી હમણાંથી બગડી છે. અરે બગડી હોય તો ધોઈ નાખવાની હોય ધોકો લઈને. હું તો બગડા તો ધોકો લઈને ધોઈ નાખું. અરે રહી લાયા પાછી લાયા છો હજુ? એ તો બાકી જશે તો લેવા. એટલે ખરા ને ઘરમાં કંકાસ હોય ને જે જિંદગીમાં કદી સુખ ના બારી આપડે. અરે યાર તમે કંકાસ કરતા છો. મારી હારી તો કતીએ ના બોલે લગી રહ્યો. આમ ના બોલો એક શબ્દ. આ લોકોનો છોકરો દૂધ ખોય છે અને મારો છોકરો ખરા ને એટલો ઉકારો ચા પીવશે કારો. એટલે હાલ ભેંસ ફરવા નીકળ્યો છું. આ એની કંકાસ, બાકી કોઈ અમારે એની કંકાસ નહીં હોય ઘરમાં. અરે હાડું તમે ચિંતા કરશો નહીં. હેડો મારા ગામમાં. અરે મળી રહ્યા તમને બેસ. હે ને? અરે શું બીજા જવાની જરૂર છે? તમારા હાડુના ગામમાં બેસ્યું હોય બીજા શું જવાની જરૂર છે? હા, તો હાડું એટલે જવાની જરૂર નહીં તારી. તે કશો વાંધો નહીં. લેહાડો મારા ગામમાં ગમે તે ફરીને ભેંસ ખોરી આલું તમને. હાડું હવે ગમે તે મેં એક નિર્ણય લીધો છે. ગમે તે જાય આજ તો કાલ ભેંસ લીધા વગર ઘેર જવાનું નહીં મારો. તમે ચિંતા કરશો નહીં. તમારો હાડું આજે ના આજ ભેંસ લીધેલ છે. આખા ગામમાં ફેરવી ભલે 100 ના 7 વાગે કાંઈ 9-10 વાગે પણ તમને ભેંસ લઈ આલે. મારા કરાણ યાર આટલું દુઃખ. બાકી બીજી ખમાન મજા છે. અરે તમે ચિંતા કરશો નહીં. હાડું આજે તમે ભેંસ લીધા વગર ભેંસ જહો જ નહીં. અને ના હોય ને તો આજનો દાડો હોય રજો કાલે લઈ આલે. ભેંસ લઈ આલે. રાત દિવસ એક કરવાનો છે. ઊંઘવાની તો વાત જ નહીં કે બેહવાની વાત નહીં. બસ આ ભેંસ સિવાય બીજી કોઈ વાત નહીં. કશો વાંધો નહીં. લેહાડો મારા ગામમાં. આ ચોમાસું આવે ને એટલે પૈસાની તંગી પડે જ. પણ શું કરવાનું? અત્યારે તો કોઈ મજૂરી ના હોય કે કોઈ નહીં. આમ કરાવી જવાનું મજૂરી. પણ પૈસાનો શોખ રેત થયો જ ને તો સારું હતું. અત્યારે તો ખરા ને કોઈ દલાલી આવતા નહીં ભેંસોના. નકર પાછા ભેંસે પકડાય હતી મને 1000 છૂટા હોય. પણ શું કરવાનું? એ અત્યારે હોય ને અત્યારે ગરાકી પાછી ના હોય ને. પણ પૈસાનો વેત તો શક્તિ કરવો જ પડશે ગમે તે થાય. હાડું હા મને એવી ભેંસ ખોરી આલો ને. ઓહો બાદરભાઈ મજામાં? આ મેં ખરા ને આ રે મારા હાડું. તમારે હાડું છે? ખાલી એ કરતા નહીં દાઢું નક્ક મારા હાડું જ છે. અને શું આપણે બે જણા છે? અમે 2 જણા ગામમાં હેડ્યા છીએ. ગોમો કઈ દાટી જ લેવા હેડ્યા છો? અરે દાટી નહીં પણ હું લેવાનું છે એટલે ગામમાં નીકળે છીએ. એટલે એવું
ભેંસ. લેવાની છે. ઓ, ભેંસ લેવાની છે ઓહો. This is my fellow, is my house. મારા ઘેર લઈ જવાની છે ભેંસ. અરે યાર ઓહન ગુજરાતીમાં ખબર પડે ઇંગ્લિશમાં નહીં ખબર હા, પડતી બરોબર. આ ફાડ કરો છો યાર. એ તો સમજ્યો પણ શું જોઈ લઈએ અરે જોઈ લે તો નહીં પણ આખા ગામમાં ફરી વળવું છે ગમે તો પણ આજ મારે હાડું ભેંસ લઈ આલવી છે. અરે આખા ગામમાં ફરવાની જરૂર નહીં તમારે ઘેર જ છે મારા ઘેર નહીં મારા ધોનમાં જ છે હા પેલા મગજ ને નીકળતો હશે. મગન નહીં યાર સો મોણસ મારા પાસે આમ હાડું તમારે ભેંસ જ જોવો ને હા પેલા તીભાન તબેલો છે ઈકળતો હશે. અરે તીભોય નહીં તમારે નોમલું કરવું હોય તમારે ભેંસ જ જોવો ને ભેંસ તો જોવો જ છે. પણ દલાલી થશે 1000 રૂપિયા હો આ મારો શો નામ દલાલી- નહીં કેતો. દલાલીની ચિંતા કરશો નહીં પણ ભેંસ કમ્પ્લેટ જો હો. અરે તમે ભેંસની ચિંતા કરશો ને ભેંસ એક નંબર હે. હા એવી જ જોતી હતી, પણ ગરીબ ગરીબ આવી તમને ભેંસ મળે નહીં જોઈએ એવું છે પણ આપણી દલાલી હોય 1000 રૂપિયા અરે બાદર તું ચિંતા કરે નહીં તારી દલાલી મળી જશે. બસ મારે દલાલી જોવો તો અરે આપણે ખાલી મારા હાડું ને ભેંસ મળી જાય ને એટલે પછી તારું એ તો થઈ આપણે જાય. વાત કરી જોવી કરો કંકુના. અરે હેડો તાણે. હેડો તમે ગાતી. અરે પણ બાદરજી હા. અમાર ખરા ને પેલી પાછી આમ થોડી ગરીબ એને ખરા ને ભેંસ થોડી કમજોર ના જોવો એવી ભેંસ જોવા ને ગરીબ એના નેચર બેહરે ને તો લગી રે ભેંસ ઉંકારો ના કરે તો પાટું ના મેલે એવી. અરે બિલકુલ પાટો ભેંસ એકદમ ગરીબ છે અરે મોણકાજી. મારે હારી જોન ચોકણ સંભાળવા જવું કે ના માર બનેવીને ભેંસ લઈ આલી ને જોરદાર ભેંસ લઈ આલી. કિંમત હશે તો ચાલશે. જો આવી ભેંસ તમે જોયો ને કદી લીધી ય નહીં હોય અને હા. કિંમત ની ચિંતા ના હા, કરતા મારા કિંમતની હાડું લગી રે પૈસા ચિંતા નહીં કરવાની. ખર્ચી નાખી. કિંમત તો જો ભાઈ માર વાળી કિંમત થાય નહીં તો બરોબર છે જઈએ ને ગમે ને કિંમત હરખી થાય તો લઈ લઈએ. ભરી જ લેવાની વાર જ નહીં એક સેકન્ડે. એક હાથમાં પૈસા અને એક હાથમાં ભેંસ. અલા પણ ભેંસ ગમી તો હા, જોવો હોકર. તારું. તમારે ભેંસ ગમી જ જાય. એની ચિંતા કરશો નહીં તમે. ઓ મારા હાડુ નહીં કરાવ દાડુ ચડશે મન માથું બોનું સોતી કાઢું. એ બધું રવા દે હાડું અત્યારે દાઢું કરાવવું તો કરાવજો ના કરાવવું તો કોઈ નહીં પણ અત્યારે જે કરવા નીકળે છો ને એ કરવાનું કરો. હા એ તો ઈ જ જવાનું છે કે. ઓવા, અને બાદર ભાઈ હોભળો પાછા હા. ભેંસ રહી ને કોઈ જેવી તેવી કોઈ બકરી જેવી નહીં લેવાની પાછા. હા, ઓવા. વ્યવહારની વાત કરી હો. આ ભેંસ માં ને બકરીમાં તો ઘણો ફેર હોય ઓવા મોણકાજી. પાછા એ અને તમારા ખાવામાં ઘરમાં હાથી જેવી. એ ભેંસ જ બતાવે એટલે હાથી નહીં લેવાનું આપણે ભેંસ લેવાની છે. એવું અરે નહીં ભેંસ, કહેતા. હા, એ. આમાં આઈ ગયું છે. બહુ છોટું નહીં હેડો આઈ ગઈ છે? વાહ. અલે એ હા. આ તો રમણીયા ઘેર રસ્તો જાય. રમાના ઘેર જ જવાનું છે આપડે હા? ઓહો તમે અહીંયા ગોડા છો કહું કેવું થયું આ રમણીયાની શો બેસોમાં શાક શાક ઓ શો ઠેકોણું હોય છે તે વાકલ લઈને આવ્યા તો છો. તો આપણે ભલીવાર યાર વગરનો ડોબો હોય છે નહીં. કાજી અસલ ભેંસ છે મારી જોયેલી ભેંસ છે ભેંસમાં કોઈ કોમી નહીં આ જોયેલી તમે તો પણ હાથી તો રમણ નહીં શકાય યાર. પણ ભેંસ હારી છે તમે ગમશો તમે જોવો તો ખરા કંટાળા. એટલે ઓમાં શું ખબર અમારે રમણભાઈ અરે ખરા ને નહીં સાલ લાવતા કે નહીં પૂરો નાખતા કે નહીં ખોણ આ ખવડાવતા. તો પુરુષ જ ના કરતા હશે તમે સાદા ઘરનું. વગર ચીલા ઉભી રહી છે ઈ કણ વાત કરો હારું છો. હેડો ને નજર તો નાખતા હા, ઈ એક નજર તારે. નાખતા ઈએ. હારી હોય તો હારી બે લેવાની. બાકી આપણે પાછું હા, આપવાનું. ભેંસ હારી જ છે તે મારા ઘરે બરોબર. પેલા. હો રમણ ઓ રમણલાલ ઓહો તમ ભૂલા પડ્યા તે અરે આપું પડી હું કરે મારા હાડું આયા તા તમે ઓહો. કેટલી વાત કરી ભેંસની? ઘરાક લઈને આવ્યો છું કશો વાતો નહીં ઘરાક લઈને આયા હોય તો વેચવાની તો સજ કીધું તું એટલે લેવાની છે. રમણભાઈ આવ. આ મારા હાડું હું પોતે કશો વાતો નહીં. આયા તમારે પોતે. હાટું છે? ઓહો. કશો ઈ વાંધો નહીં. લેવાની છે. મારે જ લેવાનું. આ રહી ભેંસ જો હળો. હારે છે? હા. ખેતરમાં ને આવીને અમે કીધું પોયલા પાછા કરી અને ચાર બાર નાખું એટલે એમાં તમે આવી જા અરે, તમે નજર કરી લ્યો હારે સહી? ઓહો. બરોબર. ગરીબ તો છે ને? અરે તમે તાર છોડી દો હા? એ તો હું છે ધોળો જબ્બો પાડીને એમ કરે છે એવું છે એમ? ઓહો. હા, તમે દોડા નહીં પહેરતા ડબ્બાઈ મોં, બરોબર. ના મારા તો કલરિંગ જબ્બો જોવો હા. કમ્પ્લેટ છે કોઈ ખોમી નહીં હા, હાડું. હા. બાવલું ચોટી ગયું છે દોરવું. હા અને પાછું પાછળ પૂંછડું એ ટૂંકું છે. મોણકાજી બધી ખોમીઓ ના કાઢવાનું એ વાત કરો છો. ઓહો. અને આ તો ચેગરો છે કે ચીકા દાંતેરો છે? તમે જે છીએ શું વાત કરો તમારે છો ભેંસ ગમતી હોય તો જો નકર કોઈ નહીં ભેંસ વેચવાની છે વેચાઈ દે ઓહો બે પગ તો આમ લોબા રાખ્યા છે પોળા. ભેંસ પગ હિંમત રાખ તો મોર પગી છે કે ચીકા કાઘરા પગી છે? એ કોઈ તો ખબર નહીં ચકલા પડતી. પગી છે લેના પગે ઓમ રસ નહીં ઓમ પોળા પગ કરીને ઉભી રહેતી હે ઓહો એના કોણ તો જો હુપરા જેવા. હા, મને એવું લાગે છે. તમારે લેવી એટલે લ્યો, નક્કી બીજો ઘરાક છે આપવાનો જ છે પણ અમારે તો કેવું પડે કે જે હોય એ. ત્યારે આ ખોમીઓ કાઢો એટલે પેલું
તમારે ગમતી હોય તો લ્યો નકર ઘરાક આપવાનો છે કોઈ પડી નહીં અને રહેવાનું બાદરજી આ તો એકદમ ચોટી જાય હુક લાકડી હે. અરે હાટુ ચોટી નહીં જઈ હુકાઈ નહીં જઈ અડીખમ ભેજ છે આ દૂધ કેટલું લઈને આવે છે અમુ મને ખબર પડી કે આ ભેંસ નું લઈને આવે છે એવું છે તાણે આ ગોમો ને બે બહેણી બે હાથમાં લઈ મોટી 10 લીટરની અમુ ખબર પડી કે આરે ભરાવા આવે છે દૂધ કિંમત મૂકો પછી કરીએ આગળ. હા કશો વાંધો. અને વાપરો પાછા પોત પછી વધારે કીધું યાર લઈ જ લેવાની ભેંસ તો લઈએ છીએ. જોરદાર છે. કિંમત તો અરે કહેવાની છે. ચાંદની ભેંસ છે આ તો ઓહો હા તો બરોબર. આ પૂંછડી છે કે આ તો જીકર બોગરો છે? એ પૂંછડાથી ખરા ને કોઈ વાગણું નહીં વાળવાનું લઈને આમાં વાગરાની આપણે એવું કોઈ નહીં, બસ શોભા હે. ભગવાન ને કોઈ સોનું આલ્યું છે કોઈ વાગણું વાળવા નહીં આલ્યું પૂંછડું તે મોટું દહીં ગાલ હા બાદરભાઈ હા. ના હોય તો કિંમત બિંમત નું હું છે, પૂછી લેજો હેડો. કિંમત તો હાલત કરાવી દે. એ રમણલાલ ઓ આવો હા વાર આવજો. બોલો આપણે શું કિંમત મેલી છે? 75,000 બોલો હળો 75,000. આ તો યાર હાથી નહીં ભેંસ છે. અરે, એક નંબર ભેજ છે તમે જોવો તો ખરા યાર. કોઈ નહીં બીજો જોઈ આવો ને ભાવ લઈ આવો ને પછી હોય આવજો ભેંસોની કિંમત ખબર પડે આ મહિને જ આયા છીએ. બોલો ને હાલવાની કિંમત બોલજો હટજો. કીધું તો ખરા આપણે માટી કિંમત નહીં આવે ને 2 પોચ ઓછા થોય આપણે કરશું. એવું આ છે? તે નહીં હોય તો 75 માં 60 ઓછા રાખો તો લઈ લે. તમારે હગા છે હગા છે આપણે હાકા નહીં પણ આ મોન પજાર એવું આઢું છે. 73,000 આલ દેજો તો. ઓહો, તમારું 73,000 તમારું ને મારું મેલો 65,000 બરોબર છે. 65. અરે હાડું તમે યાર કિંમત કરતા અરે, આવો તમે તમે આ તરીકે બેહો છો યાર. આપણે ભેંસ લઈને એકલા પર કિંમત ના કરવાની વાત કરો છો. હા તો મારા હાડું છે ઈવન ખબર નહીં પડતી કિંમત કરતા 60 માં આવ્યો તો કઈ દે હાલ જ ભરી દઈએ. અરે મોનકા તમારા મગજ ચક નહીં તમારા હાટું પોહટ કે તમે હાઈટ કે હો. અરે યાર બાદરજી તમારા 1000 દલાલી નહીં લેવાની યાર. એ તો કોક કરો લેવાની જ યાર. છે પણ મારા હાડું ને ભેંસ લીધા વગર જાઓ તો ઉકાળો ચાચો પી મારી યાર. વાત સાંભળો. અને આમ તો દૂધ વાળો પી લે કે પણ વાત આથી દલાલ આવશે પણ માલ કિંમત તો થવી જોવો કે આપણે વાત તમે કરો છો. કયો તો ખરાબ 2000 વાગા પાછા કરજો યાર. કરું છું એટલે તમે હા, એની એ રમણ હા બોલો આવજે બાળા. ઉભા રહો આવ હું હતું કયો બોલો 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 આપણે કિંમત નું કિંમત તો કીધું તો ખરા એનાથી આગુ પાછું નહીં થાય કરો કરો અવાજ તો જરા રમણ કરો બોલો. આપણે. રમણલાલ મારી કિંમત ના આવે 2 પોચ આગા પાછા કરી અને પધરાઈ દો. મેં કીધું તો ખરું તમારા હગા હોય છે લ્યા 70 આલ દેજો એનાથી આગુ પાછું નહીં થાય કેમ કે 12 મહિને ખાલી દૂધ ભરાવું ને તો 10,000 20,000 તો નફો આવે છે અને દૂધના પૈસા શું હા, એ તો વાત છે એ સાચી. નફા આવે 15,000 ના 30,000 થયા કે ના થયા રમણભાઈ, 30,000 નો નફો આવે પછી દૂધના પૈસા શું છે હા, એ વાત સાચી. તો પછી તો ઘેર રહે છોકરો દૂધ ખાય આપણો કોઈ ઉતાવળ અને નહીં. હું છે ખબર હે પાછી સોભડીમાં થોડી ટૂંકી છે બે. અને હું એકદમ કેવું? લેતી છે પાછી. લેતી છે. હા, બે આંટા ના ભાવ ને પાછું. જો કિંમત તમે કીધી રમણલાલ ને છેલ્લા 70,000 કીધું. એ બરોબર છે મોટું તો જવા નહીં આવી બેસે તમને મળે નહીં. એવું છે? ઓહ. રમણલાલ? સીધા પોસ્ટ તોડાઈ ના ખાયા. અરે પોચ તો બરોબર છે. એ રમણલાલ હા, મારા હાથ યાર આ હું છે. તમારા ગોમનો છું મારી શરમ નહીં રાખો. હા. સીધા 5,000 ઓછા કર્યા કર્યા કરે અરે તો મારા 13 હાડનું કીધા હતા. ગોળિયો દૂધ પી હે યાર. 73 કીધા હતા તોય કીધું જો ગોળ મોળ આલ દેજો હેડો. કોઈ આગો પાછું કરવું હાડું હા. શું કરશું કયો? એમાં આગો પાછું કોઈ થાય નહીં. હારી એ લોપી જાય છે છોકરો એ લોપી જાય છે ના હોય તો આગુ પાછું કોક કરો થોડું ઘણું પછી લઈ ગયા આમ આપડે. તો કિંમત બરોબર હો, કોઈ વધારે કિંમત નહીં. બાદરભાઈ હા. ના હોય તો હપો હાટમાં કહી દો કે લઈ લઈએ. મોનકાજી મારી વાત અરે સાંભળો. યાર તમે પૂછી તો જોવો શું શું મારું કરશે. કર્યા ટાઈમ જ મણી આપજો. ટાઈમ નહીં. હા એટલે 65 કીધું. છેલ્લા 65. ખાલી ઘેર દોયો ને તોય 90,000 તો દૂધના ઉભા કર્યો ને 30,000 નફો ઉભો કર્યો કેટલા થયા 1 ને 20 થયું 12 મારી મહિને વાત સાંભળો. નહીં વેચવી રવા દો બરોબર. જવા દે બરોબર છે. રમણલાલ, 70 થી નેચા કશું નહીં થાય રવા દો હો, એ તો પોયલા મું પાછા કર્યો માર ઘેરથી નહીં કરે રમણલાલ તો એકના બે થાય એવા લાગતું નહીં મને. કિંમત બરોબર આવે આપણે ભેંસમાં ખોમીએ જવા દે હું તો બરોબર કહું છું. આપડે બોલવી તો પડે કે કિંમત તો બરોબર આપણે પેલા કસ કરવી પડે આપણે ભેંસમાં ખોમી તો છે જવા દે બરોબર કિંમત છે. કશો વાંધો નહીં કહી દો છેલ્લે પોહેટ આલી દેજો હો. હેલો, આલી એટલે કે દે. એ મોનકાજી બરો બોલો. જો અમે કીધું ને એ કિંમત અમે આલશું બાકી અમે 70-72 નહીં આલે. અરે મારી વાત તો સાંભળો. છેલ્લે કિંમત તમારે આલી કેજો. 65,000. આલી 65 માં આલાયું હેડજો. આલી. હવ હા. તો ઓકે ડન. હવ ડન. હા તો બંધ. બોલવામાં ભૂલ કરી. કેમ? હાઈટ હોય મોં બોલે હોત તોય મળી જત. ના હું આગુ પાછું ના કરાય નકર અમે લટાડીએ. હારું, તમે કશો વાંધો નહીં. જપ કરો છો કોઈ નહીં. એ તો હાડુને કીધું. બોલો રમણલાલ ઓકે ડન. બાપડો, 65,000 માં આલું છું એમાં દાયનાગઢ રૂપિયો પાસે નહીં આલું. હા, યાર, હોય. ચકાના પૈસા 1 રૂપિયો પાછા નહીં આલો. બરાબર. ચોખવટ બંધ. ચોખ્ખો ઠારી. હા, હા, બરોબર છે. આ તો હગાસો એટલે
સીધા 10,000 તોડી નાખ્યા. કશો વાંધો નહીં યાર, તમારા જેવો કોઈ માણસ નહીં. મારા ઘેર છોકરો બન્યો ખરા ને, દૂધ વગર હોય છે. કશો વાંધો નહીં. જઈએ એક હાથમાં પૈસા અને એક હાથમાં ભેંસ. કશો વાંધો નહીં, તમે ત્યાં લઈ જજો. હારી, બરોબર ચાલો. બરોબર સાહેબ. લોચા ના પડે? શું લોચા પડે? 65,000 માં ભેંસ કીધી ને હોજે ભરી જવાની. હા, એ તો બધું બરોબર છે. ભેંસ તો લેવાનું ફાઇનલ કર્યો આપણે, પણ બોનું તો ભૂલી ગયા. અરે હાટું હાટું. બોનું લેજો, તમે લ્યો. બોનું હાલો. એટલે કદાચ આનો લોચા પડી જાય પાછા. અરે કેમ રમણભાઈ, પાછા આયા? આ રમણભાઈ આપણે આ બોનું. અરે બોનાની હકા કોઈ જરૂર નહીં, બોલ્યા પછી બીજું ના બોલાય. અરે યાર બોનું રાખો ભાઈ, એ રાખવું જ પડે. કશો વાંધો નહીં, હાલો. રમણભાઈ, બોનું ભૂલી ગયે તો પાછા તમે કરો હોનું પાદરજી, એટલે પાછા અમાર લોચા પર ડાલું લઈને આવ્યા હોય ખાલું, પાછું લઈને જવું પડે. કશો વાંધો હા, નહીં, તમે હા, ત્યાં આપજો આવી તાને. જજો. હા, એ અડે ભાતો રો. કેમ, કેમ? આપણું થઈ ગયું તમારે થઈ ગયું. એ હા, અમારે થઈ ગયું થઈ ભાઈ. હા, દલાલી નું પાસે હા. 1000 રૂપિયા દલાલી આરે લીધ છે. એવું કાયમી થી. એક કામ કરો, અમે ડાલું લઈને આવીએ, એ દલાલીએ તમે લઈ જાઓ અને ભેંસ તમે ભરાવો એટલે આલી દઈએ. હા બરોબર ને. આ તો કશો વાંધો ભેંસ નહીં. ભરવા પૈસા લાવવાના છે હા. એટલે ભરવાવો ને એ વખત લેતા આવજો બરાબર? કશો વાંધો નહીં. પાદરજી, તમારો ઉપકાર લગી જિંદગી ભરે નહીં બોલે. અરે તમે ઈવન ઘરની ચા પીવો ને એટલા રાજી રાજી થઈ જાઓ. એકલા લઈ જાઓ મને ઘેર. હા હા હું ચિંતા નહીં, આપણે 1000 હોય થયું પાછા ને 1000 હોય થયું પાછા. રમણ વાત કરી દેવા દે. રમણ બોલો. પાછા સમજજો ભેંસ વેચાઈ સાથે. કશો વાંધો નહીં, હાલે તો સમજી છે, એ ચિંતા કરશો નહીં. હંગાત આયા છો, દલાલી તો આલવી જ પડે કમારે. 1000 રૂપિયા લે તો ખબર તો હશે લઉં છું. કશો વાંધો નહીં, 1000 આલી દો, ચિંતા કરશો નહીં. હું હમણાં મોડા આવતા ને. અને આવી એટલે લઈને આવી જજો. હો? હા. ઘેર જ છું હું. આ કશો વાંધો નહીં. મને તો હું ખબર, મારા હાથું છો જ્યાં હાથું તમે વયા જ છો. આ રહ્યો ને વાય જ છું. શું કરી દઉં કયો? એવું કરો, કોઈને તાજપત્રી બંધું છું. એ બધું મેલો અમે આપણે છેતરાઈ જાય છીએ. એ તો મને હંગાથી લઈ જાવ તો ના છેતરો, બજારમાં છેતરાઈ જાય છે, બીજું કોઈ નહીં. અરે બજારમાં નહીં છેતરાઈ ગયો યાર. હા તમારા ગામમાંથી પેલા રમણભાઈ ની ભેંસ લઈ ગયા તા ને, ઈ વરાથી છેતરાઈ જાય છીએ. એ હાડું આવું જુઠ્ઠું બોલશો નહીં યાર. છે તો 75,000 રૂપિયા કહેતા હતા, અને મી 65,000 માં હલાવી છે. સતી છેતરાઈ ગયા. અરે 65 ના 70 લીધા હોત ને તો સારું હતું. અરે યાર એવી ભેંસ તો મારે ના 65,000 માં આલી 8 લીટર દૂધ કાઢે. એ હાની મરા તાણે એ ભેંસમાં ખોમી હતી. અરે કશું ખોમી નથી, એ તો આપણે બે જણા ખોમીઓ કાઢતા હતા. અરે અરે હું- પૂંછડું ટૂંકું છે, તમે કે વચરમાં ચોટી ગયેલા છે. એટલે એવું નહીં યાર, જેવી ભેંસ ચોરું છું ને એ 10 વખત જઈને વંડા હિસકાય છે. આ બાદ જાય ને તો પેલી લેબડી હિસકાય, ઓમ જાય તો વંડા હિસકાય. અરે પણ તમે યાર હોકર પકડીને લઈને જતા હોય તો ઈસકાય ખાલી સોરી મેલો એટલે બધું દોડા જ કા. અલ્યા એ કોઈ છે વંડો ને નહીં એટલા. આડું હોય નહીં, મારા ઘેરે ભેંસ કરે ને ભારતી જ નહીં. તા ને એવું હતું યાર, તમે છે ગોડા માણસ છો. અલ્યા યાર તમારું ફરી જશે કહું, મારી હજી વચ્ચે જોઈ છે, કોઈ મને ખબર નહીં પડતી, હું જેનો છોકરો છું. ભેંસ ભારતી જ નહીં. તાન આપવું છે નહીં ભારતી. શું વાત કરો હાડું? તાન અરે વર્ષો તો કમ્પ્લીટ હતી યાર. અરે વર્ષો કમ્પ્લીટ હતી, પણ મોતીની જે રોશની આવે એ જતી રહી હોય તો હા મને ખબર પડી કે આ રમણીયો ખરો ને આવી રીતના હોય એમને હું ઓછા કરીને ના લીધે 10,000 રૂપિયા. પણ આપણે ક્ષેત્રે તો જ્યાં વાથી આપણે છીએ દોડી એટલે ભેંસ અંગા તો આવે જ કે. આવન તાન ત્યાં જે છૂટી મેલી ને તાને ખબર પડી કે ભેંસ ભારતી નહીં. તમે હેડો હાલના હાલ રમણીયા પહાણ અને પૈસા લઈ લે ને ભેંસ પાછી ઓ, આલી લેજો, દે. મારા અંગા થેરો. અરે લેવી જ પડશે કે પૈસા થોડા મફત આવે છે. આટલું હા. હું કરવાનો બાદરીઓ ઘેર નતો બોલો નકો વાય લઈને આવત રમણીયા મને પહાણ. એવું લાગતું તું કા બેવાની ચાલ ના હોય, ઘેર તારું મારી શીખે સો ફરાર થઈ ગયા છે. હા નક્કી ના કહેવાય. એ રમણાલ, એ રમણાલ, ઓયો, આબા જાઓ. હું છે કયો? શું છે? પાડાનું પૂંછડું સાહુ સાથે. તારે. દીધું નતું? શું અરે. દીધું નતું? એ તો એક ટંગ તો પગ ઉપાડા, શીલો બદલા એટલે. અરે પગે નહીં ઉપાડતી કે શીલોય નહીં બદલે, શીલોય જે ગાલેલો છે એમના એમ જ છે અમાર. તમે તો યાર ખરા તમે બદલાઈ ગયા છો. કેમ? મગજ જેવું છે કે નહીં? અલ્યા હોના જેવી ભેંસ આલી છે ને તમે કહો છો કે તમે બદલાઈ જાય એટલે? પિક્ચર જેવી છે, પિક્ચર જેવી, હું ઓના જેવી. તો હું પૂંછડું લેવા લઈ જતા એ દાડા રવાજી કે નાના તો પણ કેતો તમારે ચોખવટ કરી હતી કે ભેંસ ભારતી નહીં. હરી ચોખવટ. અરે ભેંસમાં ખોમી છે તો કેવી હતી કા? એ બુદ્ધિ સક નહીં, હે, ભેંસ બે વર્ષે ના પાડતી હોય બના આવી કોક ને બનાવવાની વાતો કરશો નહીં ને કે કોક લાફા મેલશે. એ. આમ શીલા આગળ સાન નાસી હતી
તે ભાડા વગર ખાતી અરે છે તો મેકું મેકું ખાય. હા અને સાંજની મેક આવે આવે જ કે તાણ ઈ તો ચાર તો એના જ રહેવાની છે કે બુદ્ધિ સકા નહીં ભેંસ હું રોજ ફેવરું છું તે મને એ ખબર ના એ હોય બધું મારે રમણીયા કશું વાપરવું નહીં. એ રમણીયા તું અમારા પૈસા પાછા આલી દે, અમે તને પૈસા આલી હા, દઈએ. બીજું કોઈ ના જોવો અમારે અમારે. બીજું કોઈ ના જોવો. મણકાજી આયા દાડા તમે નાટક કરો અત્યારે બધા શીશી જાય કે પૈસા થોડા દાડા દોવાની બેસો અને પાછી ખોમી કાઢીને પાછી લેવાની એટલે કોઈ આ તો કોઈ ડુંગળી બટાકાનો વેપાર નહીં તે કિલો કાપી નાખી દઈએ એ રમણભાઈ, એ બધું જા દો. આ તો 65,000 ની વાત છે એ કોઈ જેવી તેવી ભેંસ નહીં હા તો પાછી લઈ લ્યો કે પણ લઈ લે હાલો. તાને પાછી એનો લવ લે આમાં આલ્યા શેરી કોક તમે શોખ બોધી હોય હાય. અને નહીં લાકડા શોખ ખણી હોય ને અશ્વા વાજ્યું હોય તો એ તો ઓયથી લઈ જઈને એક જ શીલા બંધી અને સાપરું સહી કોઈ લાકડો નહીં ગાલેલો. હા. ધાર્યું પાક્કું સૌ. અને ભેંસ વાગે તો એક વાસી વાગે કોઈ બે વાસી તો ના વાગે હા કે. એ તો આમ ખણતી હોય તો આમ ઓછો ગહોય કે ના ગહોય શોખ બેઠી બોનો ના બતાવો આમ. અમે અહીંથી તમે દોરી લઈ જા તે કમ્પ્લીટ નથી હેડતી એ રમણીયા દોરીને હેડીએ ને એટલે તો કમ્પ્લેટ હેડી આવે છે, પણ છૂટી મેલે ને એટલે હોમી એ બધી જફા મારા નહીં કરવાની તમે ભેંસના તની હું પૈસાનો તની નકલવાન કરો તમે એક પૈસા રૂપિયો- આલવા છે કે નહીં આલવા? 1 રૂપિયો નહીં મારા કીધું તો ખરા બોલ્યા છેડી તો બીજું બોલશો તો હાચું નફો કહેજો, મજા નહીં આવવાના કે. હમણાં બોયો ફાટી જાય હોય ના હોય જબ્બો લેવાય નહીં કશો સોનો વાંધો માનો. ધ્યાન રાખજો હો. વર રાખજો એટલે કેટલા દાડા પૈસા રાખે હું જોઉં છું. હા, લઈને જ જવાનું છે પૈસા એટલે હું લેવાનું પૈસા સોનું માનું હેડવાનું કર ને કે હમણાં જબ્બો મેલીને જે પૈસા તો સોય જા પણ હમણાં. કશો વાંધો નહીં. આ મોણકાજી એટલે બતાઈ વાંધો- ગયો ને પણ હોરાક. વાર રાખજો રમણભાઈ, દગો કોઈનો હગો નહીં થતો. અલ્યા ભેંસ લઈ જાશો ને હજી તો પાછા દગો હગો નહીં થતો બતાવી છે? તમે નુગરા કોકના હગા ના થતા આવા જુઠ્ઠા માણસો હાય સારું કર્યું ભેંસ વેચાઈ જાય ને એવા પીડાયા છું બરોબર ના ઘણું કાગર્યા પણ નહીં ફાબા જોયો હું જોક પૈસા પાછા લેવા ખબર તો હતી જ, અમે કોઈ ગોડા નહીં દૂધની કમ્પ્લેટ છે ભેંસ પણ ભારતી નહીં એટલો જ વખો હતો એમાં વેચી મારી અમે તમે ત્યાં દોરીને ફેવરે છો મારા વચ્ચે શીખી જશે બધા અત્યારે. અરે હાડુ, હું કહું છું અમુક ભેંસનો કોઈ વાર પડે એવો નહીં. તાન? પણ મારા પાસે એક આઈડિયા છે અસલ. હું જ idea. ના હોય ને તો એ ભેંસ રહી ને એને તમે વેચી મારો 50,000 રૂપિયામાં. એ હાડું ફરી ગયું છે કહું 15,000 માં નુકસાન ખાવાનું. અરે નુકસાન પડશે ચાલશે પણ 50,000 તો આવું કે. મને શું ખબર અને ના વેચવી હોય ને તો તમે તાર દોરી ના, ના. દોરી ફેરવી ખો. વેચી તો મારી જ પર છે. જોઈ એને દોરી દોરીને ફેવરાતા નાખો દારો. ના, કોઈ ના. લઈ જવાની હોય ને પેને લઈ જવાની હોય ને. હા એટલે હું કહું છું જે કિંમત આવે ને બીજો પધરાઈ દઈએ ના, ના. એટલે આપણો વર થઈ જાય. હા, બરોબર એ જ ને? કરવું પડશે. અરે તો ઘરાક 50,000 લાવો. ઓછા આવશે પણ પૈસા તો આવી જાય કે. હા, હા. તાર કોણ દોરી ફેરવા? કશો વાંધો નહીં, ઘરાક લાવો, વેચી મારીએ. સારું સારું હેડો.